વડોદરામાં વોર્ડ નંબર 3માં નાગરિકોનો રોષ ભભૂક્યો. રસ્તો નથી તો વોટ નથી, બેનરો સાથે ચૂંટણી બહિષ્કારની આપી ચેતવણી. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 3ના જલારામનગર વિસ્તારમાં આજે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મૂળભૂત સુવિધાઓના અભાવે ત્રસ્ત રહીશોએ હવે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી આજે વિરોધ નોંધાવ્યો છે. વિસ્તારનો જાહેર રસ્તો વર્ષોથી બગડેલી હાલતમાં છે અને કેટલાક સ્થળોએ મગર ખાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અગાઉ રસ્તો બંધ થતાં કલેક્ટરને રજૂઆત કર્યા બાદ તેને તાત્કાલિક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ હાલની સ્થિતિ ફરી દયનીય બની ગઈ છે. નાગરિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે. અનેક રજૂઆતો છતાં પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સાથે જ 25 વર્ષથી રસ્તા પરના કોટાના પથ્થરો બદલવામાં આવ્યા નથી અને હવે સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ ઉપલબ્ધ નથી. વિસ્તારમાં આંગણવાડીઓ પણ ભાડાના મકાનોમાં ચાલી રહી છે, જ્યાં બાળકોને પૂરતી સુવિધા મળતી નથી. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પૂર્વ કોર્પોરેટર દ્વારા દત્તક લેવાયેલ વિસ્તાર હોવા છતાં પૂર જેવી પરિસ્થિતિ કે કોરોના સમય દરમિયાન કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. વિસ્તારમાં ગંદકીના ઢગલા પણ સમસ્યા વધારી રહ્યા છે. આ પરિસ્થિતિ કંટાળેલા રહીશોએ ચૂંટણી દરમિયાન રસ્તો નથી તો વોટ નથી અને પીવાનું પાણી નથી તો પ્રવેશ નથી જેવા સૂત્રો સાથે બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. વડોદરા શહેરમાં આવેલ જે વોર્ડ નંબર 3 છે, વોર્ડ નંબર 3 ની અંદર જલારામનગર વિસ્તાર આવેલો છે, સહયોગનગર છે, અયોધ્યાનગર, સુંદરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક, આવા તમામ વિસ્તારો અહીંયા ગાડી ઓછામાં ઓછા 15,000 જેટલા વોટ છે. પરંતુ ખાસ કરીને જલારામનગર જે એક પૂર્વ કોર્પોરેટરે દત્તક લીધો હતો. દત્તક લીધા બાદ આજ દિન સુધીમાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. અહીંના સ્થાનિકો કોર્પોરેટર ધારાસભ્યને ઓળખતા નથી. આજે તમે જોશો કે જે અમારો રસ્તો છે, આ રસ્તો ભલામણ હેઠળ છે. કલેક્ટરે જ્યારે લેટર આપ્યો ત્યારબાદ આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. એટલે કહેવાનો મતલબ કે અમારી પાસે રસ્તો નથી. બીજી બાબત છે કે અમારી પાસે સ્ટ્રીટ લાઇટ થાંભલા તો છે, પણ લાઇટો ક્યાંક ને ક્યાંક મગરો ખાઈ ગયા. જે રીતે રસ્તો મગર ખાઈ ગયા એ રીતે લાઇટો પણ મગરો ખાઈ ગયા. હવે જે 25 વર્ષની જે પથ્થર છે કોટાના, એ પથ્થર હજુ જેસે તે પરિસ્થિતિમાં. એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી. પીવાનું પાણી જે આજ દિન સુધીમાં અમારા વિસ્તારમાં મોટરો દ્વારા પાણી ખેંચવામાં આવે છે, પાણી આવતું જ નથી. તો માણસ પાણી વગર તો જીવે ક્યાંથી? જળ એ જીવન છે. એટલે કહેવાનો મતલબ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ વરસાદી દેડકાઓ જે ગલીઓમાં વોટની ભીખ માંગવા માટે આવશે છે. પરંતુ ખાસ કરીને હવે મહિલાઓએ અને પુરુષોએ, તમામ યુવાનોએ હવે એક મન બનાવી લીધું છે કે આવનારા દિવસોમાં સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે ખાસ કરીને અમારા વિસ્તારમાં જે પણ વરસાદી દેડકાઓ આવશે તો ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક વિરોધ વ્યક્ત કરી અને આક્રોશ ઠાલવવામાં આવશે. એટલે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે અમે એક તરફી મતદાન કરીશું જે અમારા વિસ્તારમાં વિકાસ કરી શકે. કારણ કે અમે ખોબે વોટ આપ્યા છે, સાથે સાથે તમામ રીતના ટેક્સ વેરા ભરીએ છીએ, છતાં પણ જે અમને સુવિધાઓ સવલતો મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી. એટલે ખાસ કરીને આવનારા દિવસોમાં ઇલેક્શન સમયે અમે અમારા વિસ્તારના તમામ નાગરિકો, નગરજનો હવે એક મન બનાવી બેઠા છે અને આવનારા દિવસોમાં આક્રોશ સાથે એક તરફી મતદાન કરીશું.